ચલાલાની પવનધરા ઉપર આજે શ્રી દાનેવ હિન્દુ મહાસંમેલન યોજાયું। ધારી તાલુકાના ચલાલા ખાતે જિલ્લા કાર્યવાહક અને અધ્યક્ષના માર્ગદર્શન તળે યોજાયું હતું હિન્દુ મહાસંમેલન। સનાતન ધર્મની રક્ષા અને હિન્દુ સમાજમાં અતૂટ એકતાના નિર્માણ કાજે અમરેલી જિલ્લાના ચલાલા પંથકની પવિત્ર ધરા પર આજે એક ઐતિહાસિક ક્ષણ આકાર લઈ રહી છે। સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ ના પ્રબળ મંત્ર સાથે આજે 17 ફેબ્રુઆરી 2026ને મંગળવારના રોજ દાનેવ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચલાલા સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કો નહીં સહે ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી યોજાનારા આ મહાસંમેલનમાં પક્ષ, જ્ઞાતિ કે જાતિના તમામ વાડાઓ ભૂલીને માત્ર હિન્દુ તરીકે સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ચલાલા, અમરેલી। મારું નામ જયરાજવાળા, પ્રમુખ પ્રતિનિધિ ચલાલા નગરપાલિકા। આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ ખાતે શ્રી દાનેવ હિન્દુ મહાસંમેલનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દાનેવ હિન્દુ સંમેલનની સમિતિનું જે ગઠન થયું હતું, એમના અધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ તેમજ જે એમની આખી સમગ્ર કમિટી તેમજ જે સામાજિક સાથ સહકાર આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર રહ્યો છે, એમને અમે કમિટી વતી આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ કાર્યક્રમમાં ખાસ જે લોકો ઉપસ્થિત રહે એમને આશીર્વચન અને માર્ગદર્શન આપવા માટે અમરેલીથી શ્રી સ્વામી સચ્ચિદાનંદજી તેમજ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મયુર બાપુ, ખોડલધામ આશ્રમ નેસડીથી પૂજ્ય લવજી બાપુ, માનવ મંદિરથી ખાસ ભક્તિરામ બાપુ તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતિદાદા તેમજ ચલાલા તેમજ આજુબાજુના 11 ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ સંતો, મહંતો, મંદિરના પૂજારીશ્રીઓ, બ્રહ્મદેવતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચલાલાના તમામ ધર્મ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક અગ્રણીઓનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો હતો। અને કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિ જાતિ ભૂલી તમામ એક હિન્દુ બની એક પટાંગણમાં એક થાળીમાં સૌ ભોજન પ્રસાદનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આ બદલ કમિટીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।